નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। બોલિવૂડના મોટા ફિલ્મ નિર્માતા શ્યામ બેલીંગનું 90 વર્ષની વયે અવસાન થયું છે। શ્યામ બેલીંગનું ત્યારે 90મો જન્મદિવસ 14 ડિસેમ્બર 2024ના રોજ હતો અને મિત્રો આ દિવસે તેમણે પોતાની ટીમ સાથે ઓફિસમાં કેક કાપી હતી। 90 વર્ષની ઉંમરે પણ તેમને ફિલ્મ મેકિંગનો જુસ્સોથી ભરપૂર હતા। વિગતો મુજબ તેઓ 2-3 ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા। ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત દિગ્દર્શક શ્યામ બેલીંગનું નિધન થયું છે। તેમને 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। જોકે શ્યામ ઘણા સમયથી બીમાર હતા અને પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા વધતી ઉંમરના કારણે ઘણા સમયથી બીમાર હતા। તેમની પુત્રી પ્રિયા બેલીંગે આ સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે એક દિવસ આવું થવાનું હતું। બેલીંગને ત્યારે ભારત સરકાર દ્વારા 1973માં અને મિત્રો પદ્મશ્રી અને 1991માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને તેમની સફળ ફિલ્મોમાં મંથન, ઝુબેદા અને સરદારી બેગમનો સમાવેશ થાય છે। શ્યામ બેલીંગ ગુરુદત્તના બીજા પિતરાઈ છે અને તેઓ અમૃતા રાવળના બીજા પિતરાઈ પણ છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।